સુદામડા જૈન સંઘ તીર્થ તો બની ચૂક્યો, પણ એની સાથોસાથ જંગમ તીર્થ તુલ્ય અનેક શ્રમણી ભગવંતો વર્ષની અંદર 8 મહિના સતત આવન જાવન ચાલુ જ રહેતી હોય છે. સ્વાભાવિક રીતે ઘરો ઓછા થવા માંડ્યા. હવે એક જ ઘર બચ્યું છે ને, અને ભાઈ કહે છે કે અહીંયા જ રહેવાનું છે આપણે, બરાબર છે ને? પાછું મારી વાણી ફડાવજો. બીજા કોઈ પ્લાનિંગ હોય, હા, છોકરાઓ એમ કહેતા હોય કે ના બાપા હાલો, તો છોકરાઓ એમ કહેજો કે મારા બાપા કહીને ગયા છે કે વાણી ફેરવવાની છે. હા, એટલે એક જ ઘર બચ્યું. તમામ ઘરો ધીરે ધીરે સુદામડા છોડી અને દેશાવર જવા માંડ્યા. સાધુ અને સાધ્વીજી ભગવંતોની આવન જામન ચાલુ રહી. અને બીજી એક વાત સમજી રાખજો, મંદિર એ આપણું મોરલ છે, પણ ઉપાશ્રય એ આપણો માર્કેટિંગ એરિયા છે. મંદિરનું મૂલ્ય મંદિર નથી સમજાવતું, ઉપાશ્રય સમજાવે છે. પૂજાની તાકાત પૂજા નથી સમજાવતી, ઉપાશ્રય સમજાવે છે. તપની શું શક્તિ છે, તપ કેટલો મહાન છે, એ તપની મહાનતા તપ નથી બતાડતો, ઉપાશ્રય બતાવે છે. અને એની અંદર આવતા મહાત્માઓ વાતો કરતા જાય છે. એટલે મંદિરના ભગવાન તો મૌન છે, ઉપાશ્રયની અંદર આવતા ગુરુ ભગવંત જ મંદિરના ઉપાશ્રયના ભગવાન છે. અને ભગવાન તરીકે તે વાતો કરતા જાય છે. માટે જ આ ઉપાશ્રયની અંદર અનેક મહાત્માઓ, પછી વાગડ સમુદાયના તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ હોય, અમારા સમુદાયના ઉદયવલ્લભ સુરેશ્વરજી મહારાજ હોય, એવા અનેક મહાત્માઓએ આ ઉપાશ્રયના નિર્માણની અંદર મન વચન અને કાયાથી, તન મન અને ધનથી ઉત્તમ સાથ અને સહકાર આપ્યો છે, જેનો સુદામડા સાથે કોઈ લેવા દેવા નથી. એવા અનેક પુણ્યાત્માઓ, એચએન સફલ છે, પ્રવીણ આત્મારામ છે, પ્રવીણભાઈ આત્મારામ છે, એ જ રીતે કંચન ફાર્માવાળા ભીખાભાઈ છે, ચોકસી છે, આવા અનેક પુણ્યાત્માઓ. કુમારપાલભાઈ વી શાહ છે. માત્ર એક નાનકડી ચિઠ્ઠી લખીને મેં મોકલી આપ્યું, અને કુમારપાલભાઈનો ફોન આવ્યો કે મહારાજ સાહેબ આપની ચિઠ્ઠી આવી, લેટ થઈ ગયું, બીજા કોઈ કાર્યોના કારણે આ કામ વિસરાઈ ગયું, પણ સુદામડા જૈન સંઘને ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે મારે પણ લાભ લેવાનો છે. બોલાવ્યા, 24 જ કલાકની અંદર જે એમને એમાઉન્ટ આપવાનો હતો એ આપી અને કાર્ય સંપન્ન કર્યું. અને સંપૂર્ણપણે સરસ રીતે આ ઉપાશ્રયના નિર્માણના કાર્યને આપણે ફૂલફિલ કરી ચૂક્યા. આવતીકાલે એ ઉદ્ઘાટન થઈ ગયા પછી આ સુદામડાની અંદર રસ્તાની અંદર કાર્યકરો મળતા જતા ત્યારે એક વિચારધારા શરૂ થઈ કે ઘરો ન હોય, સાધુજી ભગવંતો આવતા જતા હોય તો અહીંયા આગળ એક રસોડું કરવું પડે. મહાત્માઓની ગુચરી પાણીની વ્યવસ્થાઓ ગોઠવવી પડે. જો કે સુરેન્દ્રનગરથી આવનારા સુરેન્દ્રનગરના લોકો અને શ્રાવિકાઓ અહીંયા આગળ આવી અને 40-50 મહાત્માઓ હોય તો બધી જ વ્યવસ્થા સારામાં સારી રીતે પૂર્ણ ભાવનાની સાથે કરતા જ હોય છે. છતાંય સંઘે એક વ્યવસ્થાની સ્થાપના કરવી પડે, અને વ્યવસ્થાની સ્થાપનાની અંદર વિચાર કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે મહિનાના 18,000 રૂપિયા 8 મહિના સુધી સાધુજી ભગવંતોની આવન જાવન રહે. એટલે 8 મહિનાના 1,44,045,000 રૂપિયા થાય. આપણે 1,51,000 રૂપિયા 8 મહિનાનો સંપૂર્ણ લાભ જે પરિવારને લેવો હોય એને આવનારા 400-500 જે સાધુજી ભગવંતો છે, એમાં અનેક વર્ધમાન તપની આંબિલની હોળી કરનારા સાધુજી ભગવંતો આવે, વર્ષી તપની આરાધના કરનારા આવે, નિત્ય આંબિલ કરનારા આવે, એવા તમામ મહાત્માઓની માત્ર અનુદાનથી લાભની પ્રાપ્તિ થાય છે. સદભાગ્યથી
અમે લોકો આજે જ અમારા કેટલાક અંગત લોકો હતા એમની સાથે સવારે જ વાત કરી, સંપર્ક કર્યો અને પરમાત્માની કૃપાથી મારી પાસે 2000
गच्छामि आज तुरंत टाइम जन किंचपति पर्वतिं वत्ते पाणिमणि व्याचालव सलव जस समसन अंतर्वासे उर्वसे इच्छामि दुग्रा इच्छामि समसन न्यू जगन्नाथ सतवा गुरुजी हमारो जगणा हो जगबंधु जय जगप्रिया जय भगवो तीर्थयाराणो अपच्छिमो जय 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 महात्मा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय अज्ञानाद् ज्ञानाञ्जनशलाकया नेत्रमन वेदं येन तस्मै श्री गुरवे
ચલો રજૂ કરવાનું શું ભલે આગળ કામ કાલે બધી જાહેરાતો સવારે આટલા વાગે અત્યારે 1 વાગે ગૌતમ સ્વામી પૂજન આજે બચ્ચું આવવાનું નાના કાલ બધું લખેલું એનું શું થયું કાલ લખી ગયા હતા બધું કાગળ ભૂલી ગયા એને ભૂલી જાઓ ને સાધુની ભક્તિ છે તમે ઊભા રહો. ખબર બોલી જાઓ યાદી છે તમારી પાસે? તમે તો યાદ કરાવો હાલો હું કહી દઉં તું કહી દે તને ખબર છે આજે બપોરે બધાની સાધકની ભક્તિ અંબિકા વિજય મંડળમાં રાખેલી છે દરેકે લાભ આપવા વિનંતી સાધુની ભક્તિના લાભાર્થીનું નામ બોલી કોના તરફથી લાભાર્થી માતૃશ્રી રસીલાબેન પોપટલાલ કચરાભાઈ તરફથી છે આજની સાધકની ભક્તિ બપોરે 1 વાગે બરાબર અહીં આ જ ડોમમાં આપણે ગૌતમ સ્વામી પૂજન રાખેલું છે જેમને પૂજનમાં લાભ લીધો છે દરેક 1 વાગે ટાઈમ ચલાઈ જાય એટલે એમને યંત્ર અને પૂજનની સામગ્રી આપી દેવામાં આવશે સવારે નોકરસે એના બી લાભાર્થી લીધો સાંજના બી હા કરી દઉં અને સાંજે 7 વાગે અહીંયા સંધ્યા ભક્તિ છે 5:30 વાગે 5:15 ચોવિયાર થાય 6:30 બંધ થઈ જશે રસોડું બરાબર એ પ્રમાણે બધાએ ઉપયોગ સમયનો રાખો અને આવતીકાલે સવારે 8:30 નવકારથી 9:30 સુધી નવકારથી ચાલુ રહેશે પછી બરાબર અહીંયા ડોમમાં સન્માન સમારંભ પતી જાય પછી ગાતે વાતે સાહેબજીને લઈને ઉદ્ઘાટન સમારંભ સંઘાટ પણ સાહેબ કરાવશે હા 11 11:30 અને આવતીકાલે બપોરે સંઘ સ્વામી વાસલ્ય છે નૈનાબેન ભરતભાઈ મસ્કારિયા તરફથી બધાને લાભ આપવા સાંજે 24 મોઢે નથી કાલે રાત્રે બધું બોલી જશે સાથે બોલ્યો ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણામ રામ રેમ રોમ રૈમ રૌ રહ હસ્યા ઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણામ રામ રેમ રોમ રૈમ રૌ રહ હસ્યા ઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણામ રામ રેમ રોમ રૈમ રૌ રહ હસ્યા ઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા જન્મવાર્જિતમ પુણ્યમ જિન શાસન સેવયા જીન શાસન સેવૈવ તેન મે સ્તુ
700 વર્ષ પહેલાની વાત છે. ધોળકાના મહામંત્રી વસ્તુપાલ મૃત્યુશૈયા ઉપર પડેલા છે. સંઘપતિ તરીકે તેમને તે સમયની અંદર જાહેર કરવામાં આવેલા હતા અને સંઘપતિ તરીકે 12.5 વખત ધોળકાથી ક્ષત્રિયોનો સંઘ તેમણે કાઢ્યો. છરીપાલિત યાત્રા સંઘ. અંતિમ સમયની અંદર લીમડી પાસે સિયાણીની અંદર એમનો કાલ ધર્મ હતો. જ્યારે સંઘ શરૂ થયો ત્યારે જ વસ્તુપાલ કહેતા હતા કે આ સંઘ પૂરો થઈ શકે કે કેમ તે સવાલ છે. છતાંય ગિરિરાજની યાત્રા અને તે ગિરિરાજની યાત્રા માટે મંત્રીશ્વર વસ્તુપાલ સંઘ લઈને નીકળ્યા છે. અડધા સંઘે સિયાણીની અંદર રાત્રિવાસો છે. સ્વાસ્થ્ય કથળે છે. સવારે જેમણે વિહાર કર્યો છે, ચાલ્યા છે, ઉલ્લાસપૂર્વક સંઘ કાઢ્યો છે અને રાત્રિના સમયે પ્રતિક્રમણ થઈ ગયું. સંધારા પડશી થઈ ચૂકી. બસ છેલ્લા સમયોની અંદાજ આવી ગયો અને આવેલા અંદાજની સાથે રાતોરાત મંત્રીશ્વર વસ્તુપાલ મૃત્યુ પણ કેટલું બધું અદ્ભુત, કેટલું બધું સુંદર રીતે આ સંસારની અંદરથી વિદાય થાય છે. કેટલાક આત્માઓ એવા હોય છે કે જીવતા હોય ત્યારે જ મરી ગયેલા હોય છે, પણ કોક એવા પુણ્યાત્માઓ હોય છે કે જે મર્યા પછી પણ જીવતા રહે છે. હા, એવું એક એમનું જીવન હોય છે કે જે જીવનના કારણે મૃત્યુ પછી પણ લોકો એમને યાદ કરતા રહે છે. 700 વર્ષના ઇતિહાસની અંદર હજારો થયેલા આચાર્ય ભગવંતોએ સેંકડો વખત વસ્તુપાલને યાદ કર્યા. મૃત્યુ પછી પણ જીવન જીવી શકે છે. જીવતા માણસનું શરીર રોટલી દાળ ભાત શાકથી ટકે છે. મરેલા માણસનું જીવન લોકોના યશથી ટકે છે. આ યશસ્વી નામ બને છે અને નામ જોતા આનંદ થાય છે. મંત્રીશ્વર વસ્તુપાલ એ કક્ષાની અંદર ગોઠવાયેલા પુણ્યાત્મા હતા અને ગુરુ મહારાજને કહે છે, ગુરુદેવ, આ જીવનની અંદર જે કોઈ સુકૃતો મેં કર્યા, યન્મયો પાર્જિતમ પુણ્યમ જીન શાસન સેવયા. જીન શાસનની સેવા એટલે જ સત્કર્મ છે. નાનામાં નાનું સત્કર્મ એ જીન શાસનની સેવા છે. ભલે તમે ગરીબને 10 રૂપિયા આપ્યા, ઢોલવાળાને તમે 50 રૂપિયા 100 રૂપિયા આપતા ગયા, સત્કર્મ છે. એમને પૈસામાં રસ છે, તમને ગુરુ મહારાજના પ્રવેશની અંદર રસ છે અને પ્રવેશ બહુ સરસ રીતે થાય. ઉલ્લાસપૂર્વક 3 વર્ષ પસાર થયા. 3 ચોમાસા મારા નીકળી ગયા. હું ન બોલતો તો 2022ની સાલ ને આ 25 આવી એટલે 22, 23, 24 અને 25. આ 25મી સાલ 2025ની સાલ ન આવ્યો તો 40 વર્ષ સુધી સુદામણામાં આવવાનું જ ન થયું. હા, પાંડવોનો વનવાસ 14 રામનો અને પાંડવોનો વનવાસ 12 અને 14 વર્ષનો હતો. મારો 40 વર્ષનો. અને 40 વર્ષ સુધી આવવાનું થયું જ નહીં. અને આવવાનું થયું તો પરમાત્માની 100મી સાલગીરા અને 100મી સાલગીરા નિમિત્તે સુદામણાને તીર્થ તરીકે ઉદ્ઘોષિત કર્યું. અને ઉદ્ઘોષિત કરતી વખતે જ એવી એક ભાવના પ્રગટ થઈ કે જૂનો આ ઉપાશ્રય પરમાત્માનું જિનાલય તો નવું થઈ જ ગયું, તીર્થ બની ગયું, પરંતુ ઉપાશ્રય જીર્ણ શીર્ણ હતો અને નવો બનાવવો એવી ભાવના સુદામણા જૈન સંઘના મહાજનને થઈ. માત્ર ભાવનાથી કામ થતા નથી,
મહેનત જોઈએ છે અને મહેનતની અંદર ધર્મેશભાઈ, ઉમંગભાઈ, મેહુલભાઈ, દીપકભાઈ અને મુંબઈમાં અમારા ભરતભાઈ કે જે લોકોએ આવી અનેક મહેનતો કરતા ગયા. બધાના નામ મને આવડતા નથી અને હું સતાવધાની છું નહીં, એટલે તમે નામ બોલો ને બધાના નામ મને આવડી જાય એવું નહીં, પણ જેણે મહેનત કરી, હા, છતાંય જરૂર તો છે જ. હા, એટલે એવું છે ને કે શ્રદ્ધાંજલિની અંદર જે નામ લખાય છે ને વાંચતો નથી, પણ કહીને તો જાય છે મારું નામ મૂકજો છો. હા, કહીને જાય છે. તમે મૂક્યું કે ન મૂક્યું એની નોંધે લેતો નથી, પણ જતા પહેલા કહેતો જાય છે કે છાપામાં ફોટો આપજો, નામ મૂકજો અને પછી મારું જાય પછી આગળ વધજો. એટલે શ્રદ્ધાંજલિમાં પોતાનું નામ આવે એવી જે જાય છે એની એ ઈચ્છા હોય છે. તમે તો છો. હા, માટે જે કોઈ નામી અનામી અનેક પુણ્યવાનોએ આવા એક સુકૃતની ભાવના પ્રગટ કરી અને ભાવના સંપન્ન થઈ 54 વર્ષ પહેલા મારા ગુરુદેવ અહીંયા પધાર્યા અને આજે જ મને કીધું કે આમનું જીન, કોનું જીન? હા, ખંડારનું જીન. અને જીનની અંદર અમારી દીક્ષા થઈ. 9 અને 7 વર્ષની ઉંમર. હા, ઘણા બધા મોટા શહેરોની અંદર વિનંતી હતી. ધ્રાંગધ્રા વાળાએ પાછળ પડેલા, સુરેન્દ્રનગર વાળાએ પાછળ પડેલા, પણ ગુરુદેવ માનતા હતા અને તે વખતે થોડી બાળ દીક્ષા માટે સંઘ સમાજ તૈયાર ન હતો. અને એમાં સુદામણાનું મહાજન, ખાસ કરીને દીપકભાઈના પિતાજી છોટુભાઈ અને છોટુભાઈ વગેરે સૌએ મળી આના દીક્ષાનો પ્રસંગ ઉજવ્યો. એટલે મારી જન્મભૂમિ XYZ પણ દીક્ષા ભૂમિ તરીકે સુદામણા જ પ્રસિદ્ધ થાય, ડિક્લેર થાય. અને એક સંસારી આત્મા જ્યારે સાધુ બને છે ત્યારે સંસારમાં તેનું સિવિલ ડેથ થાય છે. એટલે અમારો GST નંબર આવતો નથી. હા, અમે કરોડોના કામ કરાવતા હોઈએ. અમારા હાથે કરોડોના કામ થતા હોય, 1000-2000 કરોડના કામો અમારા કોર્પોરેટ ચાલતા હોય અને રિલિજિયસ કોર્પોરેટના અમે બધા CEO ગણાતા હોઈએ અને એવા રિલિજિયસ કોર્પોરેટો દ્વારા હજારો કરોડોના કામ થતા જતા હોય, પણ અમારા હજારો કરોડોના કામની અંદર ક્યાંય GST હોતો નથી, ક્યાંય ટેક્સેશન હોતું નથી. કારણ કે સંસાર છોડતાની સાથે સંસારમાં સિવિલ ડેથ થાય છે અને ત્યાર પછી એટલે કાનૂની મૃત્યુ. અને દીક્ષિત થનારો આત્મા કાનૂની જન્મ લે છે અને કાનૂની જન્મ લેવાનો જન્મભૂમિ સુદામણા બની. અને એ જ જન્મભૂમિની અંદર મંદિરનું નિર્માણ તો 100 વર્ષ પહેલા થયું. અને ત્યાર પછી 10 જ મહિનાના ટૂંકા ગાળાની અંદર આ 3-4 પુણ્યવાનોએ દિલ લગાવીને, હું જ્યારે 3 મહિના પહેલા અહીંયા આગળ આવેલો હતો, હું ન ભૂલતો હતો, ડિસેમ્બર મહિનામાં જ અહીંયા આવવાનું થયેલું મારું. આ સંઘની અંદર 2024ના સંઘની અંદર ગિરનાર તરફનો સંઘ જઈ રહ્યો હતો અને તે વખતે પણ મારું અહીંયા આગળ આવવાનું થયું. અને તે વખતે ઉપાસને મને આ ધર્મેશભાઈ બધાએ બતાડ્યો, મારા સાહેબ આપણે 2 મહિના પછી આનું ઉદ્ઘાટન કરવાનું છે. મેં તો આ 2 મહિનામાં થાય એવો કોઈ દેદાર દેખાતા નથી. હા, પણ ધર્મેશભાઈએ પાવર પ્લે ચાલુ કરી. અને પાવર પ્લે આવે ને વનડેમાં, હા, પછી સીધી જ પાવર પ્લેની અંદર 5 ઓવરની અંદર 200 રન ઠોકી નાખે. અને એ જ રીતે ઉમંગભાઈ, ધર્મેશભાઈ, મેહુલભાઈ સૌએ ખંડે ખંડા મિલાવી. અને આ ત્રણેય પુણ્યવાન
જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. ભાઈ બને ઘઉંમાં કાકરા હોય અને કાકરાને હંમેશા માટે ઘઉંની ઈર્ષ્યા જ હોય, કારણ કે એને ફેંકાવાનું છે ને પેલાને રહેવાનું છે. અને એવા કાંકરા જેવા સુદામડાની અંદર પણ હોય. એટલે જો સુદામડા ઘઉં છે તો કાંકરા તો હોવાના જ બાય ડિફોલ્ટ. એટલે કોઈ ઘઉંની ગુણી કાંકરા વિનાની હોતી નથી. પૂછો અમારી બહેનોને. એને કાંકરા વીણવા જ પડે. ઘઉં વીણવાના હોતા નથી. ઘઉં તો આપણા જ છે, કાંકરાને વીણવાના છે. જેને ફેંકવાનું હોય એને વીણવાના છે, જેને રાખવાના હોય એને સાચવવાના છે. એટલે એવા કાંકરા જીવાઓ હોય કે જે લોકોને ઘઉંની કાયમને માટેની ઈર્ષ્યા હોય અને ઈર્ષ્યાના કારણે ગમે તે કહેતા જતા, ગમે તે વાતો કરતા જતા હોય. હા, એની બહુ નોંધ લેવાની આવશ્યકતા હોતી નથી. ચાલે રાખતું હોય, ગોઠવાતું જતું હોય. જો કે મને તો દીપકભાઈ કહીને ગયા કે મહારાજ સાહેબ, જેને જે હિસાબ જોવો હોય છેલ્લા 7 વર્ષનો કે 5 વર્ષનો A to Z આનાભાઈ શીખેનો અમારી પાસે રેડી છે. હા, રેડી છે. ભાઈ એકવાર સમજી રાખજો, પરીક્ષા સતીની જ થતી હોય છે. હા, કોઈ ગણિકાઓને અગ્નિ પરીક્ષા હોતી જ નથી, કારણ કે ગણિકા જ છે. એની શું અગ્નિ પરીક્ષા ચાલે છે. એ જ રીતે હું સાચો છું એ પ્રૂવ કરવા માટે સત્યવાદીએ વકીલ રાખવો પડે. જૂઠાએ કોઈ વકીલ રાખવાની જરૂર છે જ. હા, જૂઠા માણસો જૂઠી રીતે વાતો કરતા જતા. એટલે આવો એક જબરજસ્ત ઉપાશ્રય જે કોઈ મહાત્મા આવતા ગયા, જોતા ગયા. અહીંના સાંસદ કિરીટસિંહ રાણા, એમને ધારાસભ્ય અને ધારાસભ્યને પત્રિકા આપવા ગયા. એમણે પૂછ્યું કે ભાઈ આ સુદામડામાં બનાવ્યું છે, કારણ કે રિસોર્ટ જેવું લાગે છે. એટલે આવવાનું મન થાય એવું કરજો. ધર્મેશભાઈ બનાવ્યું છે તો રહેજો પાછા. વર્ષમાં એક વાર કરજો ને ચાલશે. અઠવાડિયે એક વાર તો બહુ જલ્દી થઈ જાય. આપણે વર્ષમાં એક વાર જે લોકોએ ઉપાશ્રયમાં મહેનત કરી છે એ બધા પુણ્યવાનોએ વર્ષમાં એક વાર પૌષધ કરવા સુદામડામાં આવવું. જોડવા છે હાથ. જે ટાઈમ રાખો, સંવત્સરી રાખો, અમાસ રાખો, પૂનમ રાખો, વૈશાખ સુદ બારસ રાખો. તમે દિવસ તમે નક્કી કરો. હા, એની ના નથી, પણ એટલું નક્કી કરો કે જે પુણ્યવાનોએ આ ઉપાશ્રયમાં મહેનત કરી છે અને આ ઉપાશ્રયમાં અનુદાન કર્યું છે, એટલે ભરતભાઈ પાછા અટકી ના જાય. એટલે ઉપાશ્રય માત્ર સાધુ સાધ્વીજીઓ માટે નથી, શ્રાવક શ્રાવિકાઓ માટે પણ છે. અને આપણો ગામનો ઉપાશ્રય હોય. આમ તમે કલ્પના કરો કે જેટલા આજે આવ્યા છે એટલા જ વર્ષમાં એકવાર પોસો કરવા આવે તો કેવું લાગે. અને એવું નક્કી થાય તો પછી બહેનોનો ઉપાસરો આપણે નવો કરી નાખીએ. કોની જલ્દી ઉપર એટલે તમારે ફેરવવી પડશે ને. પણ પાણી ફળે એનો અર્થ શું? એ તમારે ફેરવવી પડે. કારણ કે હું તો બોલું છું, પણ બોલેલું સાચું કરવાનું કામ. સ્વચ્છતા અભિયાનની જાહેરાત પ્રધાનમંત્રી કરે, પણ એ સ્વચ્છતાની અભિયાનને પૂરું કરવાનું કામ પ્રજાનું છે. ગુરુજીના આશીર્વાદથી બધું થઈ જાય. ગુરુજીના આશીર્વાદથી બધું થઈ જાય. હા, ગુરુજીના આશીર્વાદથી દૂધપાક ના થાય, કડછો હલાવવો જ પડે. એમાં કે તમે કોઈ સાહેબ બાસ્કેટ નાખો એટલે દૂધપાક થઈ જાય. એટલે ગુરુજીની ઉપર બધું છોડી નહીં દેવાનું, થોડું આપણી ઉપર રાખવાનું. હું એટલું જ કહેવા માંગુ છું કે આવો એક સુંદર ઉપાશ્રય કે જેનું નિર્માણ થઈ ચૂક્યું અને આવતીકાલે એનું ઉદ્ઘાટન પણ થઈ જશે. અને ઉદ્ઘાટન થતાની સાથે આ ઉપાશ્રય આમે સુદામડા જૈન સંઘ તીર્થ તો બની ચૂક્યો, પણ એની સાથોસાથ જંગમ તીર્થ તુલ્ય અનેક શ્રમણી ભગવંતો વર્ષની અંદર 8 મહિના સતત આવન જાવન ચાલુ જ રહેતી હોય છે. સ્વાભાવિક રીતે ઘરો ઓછા થવા માંડ્યા. હવે એક જ ઘર બચ્યું છે ને, અને ભાઈ કહે છે કે અહીંયા જ રહેવાનું છે આપણે. બરાબર છે ને?
પાછું મારી વાણી ફળાવજો. બીજા કોઈ પ્લાનિંગ હોય, હા, છોકરાઓ એમ કહેતા હોય કે ના હવે બાપા હાલો, તો છોકરાઓ એમ કહેજો કે મારા બાપા કહીને ગયા છે કે વાણી ફેરવવાની છે. હા, એટલે એક જ ઘર બચ્યું. તમામ ઘરો ધીરે ધીરે સુદામડા છોડી અને દેશાવર જવા માંડ્યા. સાધુ અને સાધ્વીજી ભગવંતોની આવન જામન ચાલુ રહી. અને બીજી એક વાત સમજી રાખજો, મંદિર એ આપણું મોરલ છે, પણ ઉપાશ્રય એ આપણો માર્કેટિંગ એરિયા છે. મંદિરનું મૂલ્ય મંદિર નથી સમજાવતું, ઉપાશ્રય સમજાવે છે. પૂજાની તાકાત પૂજા નથી સમજાવતી, ઉપાશ્રય સમજાવે છે. તપની શું શક્તિ છે, તપ કેટલો મહાન છે, એ તપની મહાનતા તપ નથી બતાડતો, ઉપાશ્રય બતાવે છે. અને એની અંદર આવતા મહાત્માઓ વાતો કરતા જાય છે. એટલે મંદિરના ભગવાન તો મૌન છે, ઉપાશ્રયની અંદર આવતા ગુરુ ભગવંત જ મંદિરના ઉપાશ્રયના ભગવાન છે. અને ભગવાન તરીકે તે વાતો કરતા જાય છે. માટે જ આ ઉપાશ્રયની અંદર અનેક મહાત્માઓ, પછી વાગડ સમુદાયના તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ હોય, અમારા સમુદાયના ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજ હોય, એવા અનેક મહાત્માઓએ આ ઉપાશ્રયના નિર્માણની અંદર મન વચન અને કાયાથી, તન મન અને ધનથી ઉત્તમ સાથ અને સહકાર આપ્યો છે, જેનો સુદામડા સાથે કોઈ લેવા દેવા નથી. એવા અનેક પુણ્યાત્માઓ, એચએન સફલ છે, પ્રવીણ આત્મારામ છે, પ્રવીણભાઈ આત્મારામ છે, એ જ રીતે કંચન ફાર્માવાળા ભીખાભાઈ છે, ચોકસી છે, આવા અનેક પુણ્યાત્માઓ. કુમારપાલભાઈ વી શાહ છે. માત્ર એક નાનકડી ચિઠ્ઠી લખીને મેં મોકલી આપ્યું અને કુમારપાલભાઈનો ફોન આવ્યો કે મહારાજ સાહેબ આપની ચિઠ્ઠી આવી, લેટ થઈ ગયું, બીજા કોઈ કાર્યોના કારણે આ કામ વિસરાઈ ગયું, પણ સુદામડા જૈન સંઘને ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે મારે પણ લાભ લેવાનો છે. બોલાવ્યા, 24 જ કલાકની અંદર જે એમને એમાઉન્ટ આપવાનો હતો એ આપી અને કાર્ય સંપન્ન કર્યું. અને સંપૂર્ણપણે સરસ રીતે આ ઉપાશ્રયના નિર્માણના કાર્યને આપણે ફૂલફિલ કરી ચૂક્યા. આવતીકાલે એ ઉદ્ઘાટન થઈ ગયા પછી આ સુદામડાની અંદર રસ્તાની અંદર કાર્યકરો મળતા જતા ત્યારે એક વિચારધારા શરૂ થઈ કે ઘરો ન હોય, સાધુ સાધુજી ભગવંતો આવતા જતા હોય તો અહીંયા આગળ એક રસોડું કરવું પડે. મહાત્માઓની ગુચરી પાણીની વ્યવસ્થાઓ ગોઠવવી પડે. જો કે સુરેન્દ્રનગરથી આવનારા સુરેન્દ્રનગરના લોકો અને શ્રાવિકાઓ અહીં આગળ આવી અને 40-50 મહાત્માઓ હોય તો બધી જ વ્યવસ્થા સારામાં સારી રીતે પૂર્ણ ભાવનાની સાથે કરતા જ હોય છે. છતાંય સંઘે એક વ્યવસ્થાની સ્થાપના કરવી પડે અને વ્યવસ્થાની સ્થાપનાની અંદર વિચાર કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે મહિનાના 18,000 રૂપિયા 8 મહિના સુધી સાધુ સાધુજી ભગવંતોની આવન જાવન રહે. એટલે 8 મહિનાના 1,44,045 રૂપિયા થાય. આપણે 1,51,000 રૂપિયા 8 મહિનાનો સંપૂર્ણ લાભ જે પરિવારને લેવો હોય એને આવનારા 400-500 જે સાધુ સાધુજી ભગવંતો છે એમાં અનેક વર્ધમાન તપની આંબિલની હોળી કરનારા સાધુજી ભગવંતો આવે, વર્ષી તપની આરાધના કરનારા આવે, નિત્ય આંબિલ કરનારા આવે, એવા તમામ મહાત્માઓની માત્ર અનુદાનથી લાભની પ્રાપ્તિ થાય છે. સદભાગ્યથી અમે લોકો આજે જ અમારા કેટલાક અંગત લોકો હતા એમની સાથે સવારે જ વાત કરી, સંપર્ક કર્યો અને પરમાત્માની કૃપાથી મારી પાસે 2081 વિક્રમ સંવત ચાલી રહી છે. એ 4 મહિના આપણે છોડી દઈએ. 2082 એની કારતક સુદ પૂનમથી અષાઢ સુદ પૂનમ સુધી
5 વર્ષના 5 પુણ્યવાન દાતાઓના નામ આવી ચૂક્યા છે. હવે એક પુણ્યવાને તો કીધું 5 વર્ષનો મને એકલાને જ લાભ આપી દો, 5 વર્ષનો મને એકલાને જ લાભ આપી દો. મેં ના પાડી. મેં કીધું નહીં, 5ને જોડવા છે, સાથે લેવા છે, જેના કારણે એ લોકોનું પણ કનેક્શન રહે અને ગોઠવાતા જાય. માટે 2082 થી માંડી અને 2087 સુધીના નામો આપણી પાસે આવી જ ચૂક્યા છે. પરંતુ આ 2081ના જે 4 મહિના છે એમાં 18,000 રૂપિયાના આપણે આવતીકાલથી જ આ નામની શરૂઆત કરીએ. એટલે આજે ફાગણવદ એકમ થઈ, ફાગણવદ બીજ થી અષાઢવદ બીજ ત્યાં સુધીના 4 મહિના 18,000 રૂપિયાનો નકરો નક્કી કરવામાં આવેલો છે. હા, એટલે કોઈને હજુ પણ 1,51,000 ની અંદર લાભ લેવાની ઈચ્છા હોય તો આપણે 5ના 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ એનું કાયમી રીતે આખું એક સંચાલન ચાલી શકે અને સારામાં સારી રીતે આવનારા મહાત્માઓ ઉપાશ્રયને જુએ. એવું છે ને કે વિહાર કરીને આવનારા મહાત્માઓને જગ્યા એવી હોવી જોઈએ આવતાની સાથે વિહારનો થાક ઉતરી જાય. એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં આગળ આવતાની સાથે વિહારનો થાક. અમારે ત્યાં ભૂતકાળમાં એવું કહેવાતું હતું, મંદિર એવું હોય કે જેના કારણે ભક્તને ઘર છોડી અને મંદિરમાં જવાનું મન થાય. મંદિર એવું, ભગવાન એવા હોય કે જેના કારણે મંદિરને ભૂલી અને ભગવાનમાં જ તન્મય થઈ જવાનું મન થાય. એ જ રીતે મહાત્માઓ સુદામડામાં આવે અને ઉપાશ્રયની અંદર હવાની વ્યવસ્થા બરાબર જોતા જાય અને વાતાનુકૂલિત વ્યવસ્થા હોય. તમે જાણો છો સાધુ કે સાધુજી ભગવંતો ફેન કે એસી વગેરેનો ઉપયોગ બહુ આઘાડ કારણ હોય તે સિવાય કરતા નથી. ગમે એવી ગરમી હોય, 45 ડિગ્રી હોય, 47 ડિગ્રી હોય, તોય મહાત્માઓ આ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરતા નથી. એવા ઉત્તમ મહાત્મા જૈન સંઘની પાસે છે. તમે કલ્પના કરો, 45 ડિગ્રી ગરમીની અંદર રાતના ટાઈમની અંદર, હજુ તો માર્ચની શરૂઆત થઈ છે અને અનુભવ જૂનનો થઈ રહ્યો છે. એવી ગરમી અને એવી ગરમીની વચ્ચે મહાત્માઓ પોતાની આરાધના કોઈ પણ જાતના સાધનોના ઉપયોગ વિના કરતા જાય છે. આવા મહાત્માઓ સાક્ષાત તીર્થ સ્વરૂપ છે. અને મહાત્માઓના પાત્રની અંદર તમારા તરફથી, તમે ભલે મુંબઈમાં હો, સુરતમાં હો, સુરેન્દ્રનગરમાં હો, વડોદરામાં હો, વાપીની અંદર હો, પણ તમારા તરફથી એ મહાત્માઓને જે લાભ મળશે અને મહાત્માઓને તમે જે શાતા આપશો, શાસ્ત્રો લખે છે કે આવતા ભવોમાં શાલી બનવાનું બુકિંગ માત્ર 1,51,000 ની અંદર થઈ રહ્યું છે. હા, 151 અને શાલી, 151 અને શાલી. અને તમે એ ચિંતા જ કરતા નહીં, મહાત્માઓનું પુણ્ય એટલું બધું જબરજસ્ત છે. અમે ખાલી 10 જ મિનિટ 2 જ વ્યક્તિઓને વાત કરી અને સામેથી એ લોકો કે 5 વર્ષનું અમને આપી દો. એમની તો ઈચ્છા એવી હતી કે જિંદગીભર માટે મહારાજ સાહેબ એવી એક રકમ રાશિ આપી દઈએ કે જેના કારણે દર વર્ષે એના વ્યાજની અંદરથી જ આ લાભ અમને મળતો જાય. પણ અમે ના પાડી. સૌને જોડવા છે. એવું ના બને કે એક જ વ્યક્તિ બધો લાભ લઈ લે. માટે જ આવતીકાલથી 4 મહિના માટે 18,000 નામ લેવાના છે. કોકને એવી ઈચ્છા હોય કે 8 મહિના માટેનો અમારે 1,51,000 લાભ લેવો છે તો એની અંદર પણ લાભ લઈ શકે છે. આ એવી સર્વોત્તમ લાભની સ્થિતિ છે. મહાત્માઓના ક્યાં આવો સદભાગ્ય પ્રાપ્ત થાય કે જે મહાત્માઓ આવી ઉત્તમ આરાધના કરે છે એનો લાભ અમને પ્રાપ્ત થાય. એટલે જ જેની ભાવના હોય, જેની ભાવના હોય એ નામ લખાવી શકે છે. એ સિવાય ઉપાશ્રયના ઉદ્ઘાટન વગેરેના કેટલાક ચડાવાઓ છે. ઉપાશ્રયના ઉદ્ઘાટન સંબંધિત જે ચડાવાઓ છે એ ચડાવાઓ આવતીકાલે જ રાખીએ ને? હા ભરતભાઈ, હા, આવતીકાલે સવારે જ
ઉદ્ઘાટન પહેલા આમે બહુમાન વગેરેનો કાર્યક્રમ અહીંયા આગળ છે જ, અને આવતીકાલ રવિવારે ઘણા બધા મહાનુભાવો પધારવાના પણ છે. તો ઉદ્ઘાટન સંબંધિત જે મહત્વના 2-4-5 ચડાવાઓ છે એ ચડાવવા આવતીકાલે લેવામાં આવશે. આજે આદ્ય ગુરુ ઇન્દ્રપતિ ગૌતમ કે જેમના દ્વારા શ્રમણ પરંપરાનો આરંભ થયો, પરમાત્મા મહાવીરે સૌથી પહેલી દીક્ષા ઇન્દ્રપતિ ગૌતમને આપી અને ત્યાર પછી દીક્ષા માર્ગ ખુલ્યો. એ દીક્ષા માર્ગના પ્રણેતા, દીક્ષા માર્ગના સૌથી પહેલા પ્રતિનિધિ ઇન્દ્રપતિ ગૌતમ, એમનું પૂજન આજે બપોરના ભોજન બાદ લગભગ 1 વાગે અહીં રાખવામાં આવેલું છે. અંજન શલાકા પ્રતિષ્ઠામાં જે વિધિકારક આવેલા હતા એ જ સંજયભાઈ ફરી પાછા વિધિકારક આવ્યા છે. એટલે પ્રતિષ્ઠાવાળા ગુરુ આવ્યા ને વિધિકાર આવ્યા. એટલે જાણે કે પેલા ફેમિલીના ગુરુ ને તમારા મોમાઈ માતા છે ને, હા, મોમાઈ માતાનો મઢ કહેવાય એમ ગુરુ મહારાજ અને વિધિકારક એ સેમ ટુ સેમ રિપીટ થાય છે. બપોરના આદ્ય ગુરુ ઇન્દ્રપતિ ગૌતમ એના અહીં આગળ પૂજન થશે. એની 9 લોટીઓનો ચડાવો લેવો છે ને, અત્યારે લેવાનો છે કે બપોર લેવાનો? અત્યારે. એટલે એની અંદર ઇન્દ્રપતિ ગૌતમના પૂજન વિધાનની અંદર એક મહત્વની વિધિ આવે છે. 9 જે તાંબાની લોટીઓ, પિત્તળની લોટીઓ હોય છે કે 9 નિધાન જેને કહેવામાં આવે છે. ઇન્દ્રપતિ ગૌતમ અનંત લબ્ધિના નિધાન હતા. એ અનંત લબ્ધિની અંદર આ 9 નિધાનની 9 નિધાન તુલ્ય આ નાનકડી લોટી છે. આની અંદર વાસક્ષેપ, આની અંદર બીજી ઔષધિઓ અને એની સાથોસાથ અક્ષત જે અનુષ્ઠાન અને ફૂલ, આ બધાથી આ લોટી અને ભરી દેવામાં આવશે. ભરી દેવામાં આવ્યા પછી જે પુણ્યવાન આ લોટીનો ચડાવો લેશે એ પુણ્યવાન પોતાને ત્યાં પોતાના વ્યવસાયિક જે ક્ષેત્ર હોય, ધારો કે દુકાન હોય તો દુકાનના ગલ્લા વગેરેની અંદર પણ આ તમે મૂકી શકો છો. આ ઇન્દ્રપતિ ગૌતમની લબ્ધિનું નિધાનના પ્રતીક તરીકે આવી 9 કુંભ મૂકેલા છે. એ 9 કુંભનો ચડાવો અત્યારે જ લેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 દરેકનો એક અલગ ચડાવ આવશે. એ અનુષ્ઠાન પૂર્ણ થયા પછી પોતાના ઘરે આ લઈ જવાની રહેશે. અને આ અત્યંત મહિમાશાળી હોય છે. ઇન્દ્રપતિ ગૌતમ લબ્ધિના ભંડાર છે અને એના જ પૂજન પછી એની જ ઔષધિઓ દ્વારા, વિશિષ્ટ જડીબુટ્ટીઓ દ્વારા આ કુંભને ભરવામાં આવશે અને કુંભ તમારે ત્યાં તમારે લઈ જવાનો રહેશે. એના ચડાવો અત્યારે અહીંયા આગળ લેવામાં આવે છે.